તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી, આવી ગયો છે તમારી સમક્ષ આજે એક નવા વિડીયો સાથે. તો આજના વિડીયોનો આપણો ટોપિક છે સીસીઈ પ્રિલિમ્સ માટે બુક લિસ્ટ. કઈ બુક્સ વાંચવી જોઈએ અને કઈ બુક સીસીઈ પ્રિલિમ્સ માટે ઉપયોગી થશે. તો આજના ટોપિકમાં આપણે એની ડિટેલમાં ચર્ચા કરશું. અને મારી પાસે એક નવા સમાચાર છે. જે પણ મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરે છે એમના માટે એક સારા સમાચાર મળ્યા છે. તો એ ન્યૂઝ મેં આ વિડીયોમાં ક્યારે પણ શેર કરીશ, એટલે વિડીયોને સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી જરૂરથી જોતા રહેશો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરી દેજો. તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સીસી પ્રિલિમ્સની બુક લિસ્ટ છે એ ડિસાઇડ કરવા માટે સૌથી પહેલા તમને સિલેબસ ખબર હોવી જોઈએ. તો સીસી પ્રિલિમ્સનો સિલેબસ છે 60 માર્ક્સનું રીઝનિંગ, 30 માર્ક્સનું મેથ્સ, 15 માર્ક્સનું ઇંગ્લિશ, 15 માર્ક્સનું ગુજરાતી અને 30 માર્ક્સનું કરંટ અફેર અને જનરલ અવેરનેસ. સિલેબસ અને કયું સબ્જેક્ટ કેટલા માર્ક્સ માટે પૂછાશે એ મુજબ આપણે બુક લિસ્ટ ડિસાઇડ કરવાની રહેશે. ધારો કે 60 માર્ક્સનું જો રીઝનિંગ પૂછાય છે તો એના માટે આપણે રીઝનિંગમાં વધુ મહેનત કરવાની છે અને અન્ય સબ્જેક્ટને ઓછા કરવાના છે. જનરલી કોઈ પણ મિત્રો છે ક્લાસ 3 ની અથવા કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરે છે તો સૌથી પહેલા એ પ્રાયોરિટી આપે છે હિસ્ટ્રી, જીઓગ્રાફી, બંધારણ એવા સબ્જેક્ટ પહેલા કરે છે. સૌથી પહેલા આપણે સિલેબસ જાણી લેવાનો છે અને કયા વિષયનો કેટલો ભારાંક છે એના મુજબ આપણે તૈયારી કરવાની છે અને એના મુજબ આપણે બુક લિસ્ટ રહેવી જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ બુક લિસ્ટમાં. તો આને સાઈડમાં મૂકી થોડું. તો સૌથી પહેલા આપણે રીઝનિંગ માટે એક સારી પુસ્તક લઈ લેવી જોઈએ. અને અથવા તો તમને એવું લાગતું હોય કે મારે રીઝનિંગમાં વધારે મહેનત કરવાની જરૂર છે તો તમે મેથ્સ રીઝનિંગનો કોર્સ પણ લઈ શકો છો. અને જો તમારે એવું છે કે મારે ખાલી પ્રેક્ટિસથી આવી જશે તો તમે રીઝનિંગ માટે આ બુક લઈ શકો છો. અને આ બુક યુવાની ક્લાસ 3 ની બુક છે રીઝનિંગ માટેની. મેં ફિનિશ કરી નાખી છે આ બુક. તો તમારે જો લેવી હોય તો તમે આ પણ લઈ શકો છો. અથવા તો તમે યુવા ઉપનિષદની ક્લાસ 1-2 વાળી બુક આવે છે રીઝનિંગની, તો એ પણ તમે પ્રિફર કરી શકો છો. પછી વાત કરીએ ગણિતની. તો ગણિત માટે તમે આ યુવા ઉપનિષદની બુક લઈ શકો છો. જો તમારે એવું હોય કે મારે બુક જોઈને, બુકમાંથી વાંચીને, બુકમાંથી રીડ કરીને બધું મારું સમજાઈ જાય છે અને થઈ જાય છે તો તમે આ ગણિતની બુક લઈ શકો છો યુવા ઉપનિષદની. આની અંદર ખૂબ સરસ એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યા છે અને થિયોરીઝ અને એક્ઝામ્પલ બંને આની અંદર ઇન્ક્લુડ થઈ જશે. અથવા તો તમે મેથ્સ રીઝનિંગનો કોર્સ લઈ શકો છો. અત્યારે માર્કેટમાં છે તમને ઘણા બધા કોર્सेस છે, એ ઓછી કિંમતની અંદર વધારે વેલ્યુ પ્રોવાઈડ કરે છે, તો તમે એ પર પ્રેફર કરી શકો છો. પછી વાત કરીએ ગુજરાતીની. તો ગુજરાતી માટે તમે આ વ્યાકરણ વિહારની બુક પ્રિફર કરી શકો છો. અથવા તો તમારી પાસે યુવાની ગ્રામરની બુક હોય તમારે એમાંથી પણ ચાલી જશે. ટૂંકમાં તમારી પાસે ગુજરાતી વ્યાકરણ માટે કોઈ પણ એક બુક હોવી જરૂરી છે, કારણ કે તમારે એમાંથી પ્રેક્ટિસ કરવાની છે. અને આવી બુકોની અંદર ઘણા બધા એક્ઝામ્પલ્સ અને દાખલાઓ છે એ પ્રેક્ટિસ માટે આપેલા હોય, એટલા માટે આ કરવી ખૂબ જરૂરી છે. પછી આપણે વાત કરીએ ઇંગ્લિશની. એ પણ 15 માર્ક્સનું પૂછવાનું છે. તો એના અંદર તમારી પાસે જો રેનન માર્ટિનની બુક હોય તો તમે એ પ્રિફર કરી શકો છો. પણ આ બુક થોડી હાઈ લેવલની છે એટલે મેં આ બુકની અંદરથી પણ કરું છું. આ બધી મારી બુક લિસ્ટ છે. હું જે બુક લિસ્ટ ફોલો કરું છું એ તમને બતાવતો છું, એટલે તમારે વધારે કઈ સોચવાની જરૂરત નથી. અને આ મારી પાસે છે. આ બુક મેં મેઇન પ્રેક્ટિસ માટે લીધી છે. આની અંદર પીવાયક્યુ અને પ્રેક્ટિસ પ્રશ્નો સારી રીતે આપવામાં આવ્યા છે. જો તમને એવું હોય કે ગુજરાતી અંદર તમે બધી વ્યાખ્યાઓ સમજી શકો, ઇંગ્લિશની જે વ્યાખ્યાઓ છે વર્બની, પ્રોનાઉનની, તો આની અંદર છે ગુજરાતીમાં સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. તો તમે આ પ્રિફર કરી શકો છો, કારણ કે આની અંદર પીવાયક્યુ નો સમાવેશ બી થઈ જાય છે અને પ્રેક્ટિસ ક્વેશ્ચનનો બી સમાવેશ થઈ જાય છે. પછી આપણે વાત કરીએ કે 4 વિષય આપણા તૈયાર થઈ ગયા: મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ, ગુજરાતી. રીઝનિંગ 60 માર્ક્સનો આવવાનો છે, મેથ્સ 30 માર્ક્સનો આવવાનો છે, ઇંગ્લિશ 15 માર્ક્સનું અને ગુજરાતી 15 માર્ક્સનું. જો તમારા આ 4 વિષય તૈયાર થઈ જાય તો અમે સાથે સાથે વેબ સંકુલની આ બુક લઈ શકો છો, જેની અંદર 6800 પ્રશ્ન છે, સ્પેશિયલ સીસી માટે છે. સીસી ની તમામ 71 શિફ્ટનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આની અંદર તમારે ખૂબ સરસ રીતે મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ પણ થઈ જશે અને ગુજરાતી અને ઇંગ્લિશની પણ પ્રેક્ટિસ થઈ જશે. આ પીવાયક્યુ બુક અને ક્વેશ્ચન સોલ્વિંગ બુક છે, તમારે ખૂબ કામ આવશે. જો તમને આના મેથ્સ અને રીઝનિંગની સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ શકો છો. ત્યાં QR કોડ મેં મૂકેલો છે. તમે જો એ QR કોડ સ્કેન કરશો એટલે તમને હેન્ડ રિટન બધું મેથ્સ અને રીઝનિંગની સોલ્યુશનની પીડીએફ મળશે. વિડીયો સ્વરૂપે નથી, પીડીએફ સ્વરૂપે છે. પછી આપણે વાત કરીએ કે પ્રિલિમ્સમાં આ 4 મેઇન સબ્જેક્ટો પતી ગયા. પછી પ્રિલિમ્સમાં વધે છે 30 માર્ક્સનું કરંટ અફેર અને જનરલ અવેરનેસ.
તો જનરલ અવેરનેસ એની અંદર આપણે ઘણા બધા સબ્જેક્ટ ઇન્ક્લુડ કરી શકીએ. હિસ્ટ્રી, જીઓગ્રાફી, વારસો, બંધારણ, બધા સાયન્સ, જનરલ સાયન્સ, બધા ટોપિક્સ એની અંદર આવી શકે છે. તો તમારે જો કરવી હોય તો તમે આ કિસ્વા પબ્લિકેશનની બંધારણનો તમે આ કિસ્વા પબ્લિકેશનની ભારતનું બંધારણ અને રાજનીતિ આ બુક તમે પ્રિફર કરી શકો છો. જે પણ મિત્રો સીસી ની તૈયારી કરે છે એમને મેન્સ પર આવવાની છે અને મેન્સ ની અંદર પણ ભારતનું બંધારણ અને રાજનીતિ પૂછવાનું છે, તો તમે એ પણ કરો તો ચાલશે. પછી આપણી આવે જનરલ નોલેજ માટે. જનરલ નોલેજ માટે આ બુક તમે લઈ શકો છો. આ છે કિસ્વા પબ્લિકેશનની છે, ગુજરાત જનરલ નોલેજ. આ બુક પણ મારે અડધીના ઉપર મેં પતાવી દીધી છે અને એના પછી મેં એને વાંચી ના હતી, કારણ કે પોલીસ ભરતીનું સિલેબસ બદલાઈ ગયો હતો. અમે 2023 ની અંદર લીધી હતી. તો તમે આ બુક પ્રિફર કરી શકો છો. અને ગ્રુપ બી માં જે પણ મિત્રો ગ્રુપ બી ની તૈયારી કરે છે, સીસી ગ્રુપ બી ની, તો એની અંદર ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો વારસો અને ગુજરાતનો ભૂગોળ આ 3 વિષય પૂછવાના છે. તો તમે એ પણ આની અંદરથી કરી શકો છો. આની અંદર સરસ મજાનું ગુજરાતનું આની અંદર વધારે આપ્યું છે અને ભારતનું આની અંદર ટૂંકમાં આપ્યું છે. તો તમે આ બુક જનરલ અવેરનેસ માટે, જીકે માટે પ્રિફર કરી શકો છો. અથવા તો તમારી પાસે જો કિસ્વા પબ્લિકેશનની ના હોય તો તમે યુવાની જનરલ નોલેજની બુક આવે છે, તમે એ પણ ફોલો કરી શકો છો. ટૂંકમાં તમારી પાસે જે હોય તે, જો તમારી વર્લ્ડ ઇન બોક્સની હોય તો એ પણ તમે ફોલો કરી શકો. અને તમારી પાસે જે પણ બુક અવેલેબલ હોય જીકે માટે એ તમે ફોલો કરી શકો છો. એની અંદરથી આપણને સરસ મજાની બધા ટોપિક છે, સ્કીમ્સ અને એવું બધું ખાસ કરીને આપણે કરી નાખવાનું છે. પછી વધે છે કરંટ અફેર. તો કરંટ અફેર માટે તમે આઈસી ની આ મેજિક આવે છે, વીકલી મેજિક, એ પણ તમે પ્રિફર કરી શકો છો. મેં પણ આઈસી નું કરંટ અફેર હમણાં કરું છું. અથવા તો તમે યુવા ઉપનિષદની કરંટ અફેરની મેગઝીન જેવી આવે છે, બુક આવે છે, મહિના બહાર પડે છે, એ પણ તમે ફોલો કરી શકો છો. પણ મારા ખ્યાલથી એ બુક થોડીક મોટી થઈ જાય છે, પણ એની અંદર તમારા ઘણા સારા છે, એ જીકે નો ટોપિક કવર થઈ જાય છે. તો તમે એ પણ ફોલો કરી શકો છો. અને આના થકી એક હજુ આવે છે, ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ કરીને કરંટ અફેર મૂકવામાં આવતા હોય છે, એમની પણ મહિનાની પીડીએફ તૈયાર થતી હોય છે. તો તમે એ પણ ફોલો કરી શકો છો. ખૂબ સરસ છે. ટૂંકમાં મારા હિસાબથી કરંટ અફેર માટે છે, તમે આઈસી રાજકોટનું આ વીકલી પીડીએફ બહાર પડે છે, એ તમે તૈયાર કરી શકો છો. તમે આવી રીતે એની હાર્ડ કોપી પણ બહાર કઢાવી શકો છો. સસ્તામાં નીકળી જાય છે 15-20 રૂપિયામાં. અને તમને એવું હોય કે પ્રિન્ટ નથી કઢાવી, મોબાઈલમાંથી વાંચી શકો છો, તો તમે મોબાઈલમાંથી પણ તૈયાર કરી શકો છો. પણ મારે છે કોઈ પણ મટીરિયલ છે પીડીએફ સ્વરૂપે મને જમતું નથી વાંચવાનું. મારે છે હાર્ડ કોપી મારી હાથમાં જોઈએ તો જ મને વાંચતા ફાવે છે. તો મિત્રો આ હતું આપનું બુકલિસ્ટ નો વિડીયો. તમે જોઈ શકો છો આ બુકલિસ્ટ મારી છે. આ જ બુકલિસ્ટ મેં ફોલો કરું છું. અને તમને એવું લાગતું હોય કે તમે કઈ આ 2 બુક છે મારી પાસે, તમે એમાંથી કઈ કરો છો, તો મેં આની અંદર કિસ્વા પબ્લિકેશનની છે એ પ્રિફર કરીશ, કારણ કે એની અંદર ગુજરાતનું બધું સારું રીતે આપવામાં આવ્યું છે. ગુજરાતની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ગુજરાતનું થોડુંક વધારે પૂછાતું હોય છે, એટલે ગુજરાત જનરલ નોલેજ કરીને આ બુક છે કિસ્વા પબ્લિકેશનની, એ હું પ્રિફર કરું છું. તો કંઈક આવી રીતે મારી બુક લિસ્ટ હતી, આ તમે જોઈ શકો છો. અને જો તમારે કોન્સ્ટેબલ માટે બુક લિસ્ટ જોઈતી હોય અથવા તો પીએસઆઈ માટે બુક લિસ્ટ જોઈતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો. એના માટે પણ આપણે વિડીયો બનાવી દઈશું, કારણ કે મારું મેઇન ગોલ છે એ પોલીસ બનવાનું છે અને પીએસઆઈ ની હું તૈયારી કરું છું, એટલે પીએસઆઈ ના પુસ્તક પણ મારી પાસે અવેલેબલ છે. અને મારી ઘણી ખરી તૈયારી પણ થઈ ગઈ હતી, પણ હું આ વખતે 25 સેકન્ડ માટે દોડમાં રહી ગયો છું. તો પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મારી પાસે એક સમાચાર મળ્યા છે, જે ખૂબ સારા સમાચાર છે. જો તમે આ વખતે દોડની અંદર ફેલ થઈ ગયા હોય તો તમારે રનિંગ ચાલુ રાખવાની છે. આ ભરતી જેવી રીતે પૂરી થશે એના પછી પાછો એક ભરતી આવવાની છે. મિત્રો આ જ ગુડ ન્યૂઝ તમારા માટે હતી. જે પણ પોલીસ ભરતીની તૈયારી કરે છે એ મિત્રો સાથે તમે વિડીયો શેર કરી શકો છો. તો હા મિત્રો, આજ મારી પાસે ગુડ ન્યૂઝ આવ્યા છે પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે. તો તમારે રનિંગ ચાલુ રાખજો અને તમારે તમારી તૈયારી એ પણ ચાલુ રાખજો ટૂંક સમયમાં. એટલે કે થોડુંક રાહ તમને જોવી પડશે. 2026 ને તમે જો છોડી દો તો 2027 ની અંદર પોલીસ ભરતી આવવાના પૂરેપૂરા ચાન્સ છે. તો મિત્રો આ હતી મારી સીસી ની બુક લિસ્ટ. તમને વિડીયો કેવું લાગ્યું એ પણ તમે કમેન્ટ સેક્શન ની અંદર જાણ કરી શકો છો. અને જો તમારે મારી સીસી પ્રિલિમ્સ માટેની સ્ટ્રેટેજી જો જાણવાની હોય તો તમે કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો. એના માટે પણ આપણે અલગથી વિડીયો લઈને આવી જશું. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને કમેન્ટ સેક્શન સ્વાઇપ કરીને તમે આપણા વિડીયોને હાઇપ કરી શકો છો, જેથી કરીને અન્ય જરૂરતમંદ વિદ્યાર્થીઓ પાસે આ વિડીયો પહોંચે. તો આ તો આજનો વિડીયો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.